વડોદરા હરણી તળાવ દુર્ઘટનામાં મોટો ખુલાસો થયો છે। કોટિયા પ્રોજેક્ટ પરવાનગી વિના જ મિકેનિકલ બોટ ચલાવતું હોવાનો ઘટસ્ફોટ થતા વીએમસીની કામગીરી પર પણ સવાલ ઉઠ્યા છે, કારણ કે વીએમસીએ પેડલ બોટ ચલાવવા માટે મંજૂરી આપી હોવાનું તપાસમાં સામે આવ્યું છે। પોલીસે વધુ તપાસ માટે વીએમસી પાસે કંપની સાથે થયેલા મૂળ કરારની નકલની કરી છે માંગ। ઉલ્લેખનીય છે કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા એમઓયુની નકલ અપાતા પોલીસે કરારની કોપી માંગી છે। તો તપાસમાં એ પણ સામે આવ્યું છે કે કરારમાં લાઈફ સેવિંગ જેકેટ, સર્વેલન્સ અને સિક્યુરિટીની સુવિધા આપવાનો નિયમ હતો, જેનું પણ કોટિયા પ્રોજેક્ટ દ્વારા પાલન કરવામાં નથી આવ્યું। મહત્વનું છે કે ગત ગુરુવારે હરણી તળાવમાં બોટ પલટી જતા 12 બાળકો અને 2 શિક્ષિકાના મોત થયા હતા। કેસમાં પોલીસે 18 વ્યક્તિઓ સામે ફરિયાદ દાખલ કરી છે, જેમાંથી અત્યાર સુધીમાં 7ની ધરપકડ થઈ ગઈ છે। વિગતો સાથે સંવાદદાતા માનુ જોડાઈ ગયા છે। માનુ, હરણી તળાવ દુર્ઘટનામાં તપાસ ક્યાં સુધી પહોંચી છે? અત્યાર સુધી શું શું ખુલાસા થયા? જિજ્ઞાસા, જે રીતે હરણી લેક દુર્ઘટના થઈ અને ત્યારબાદ પોલીસે એસઆઈટીની રચના કરી છે અને એસઆઈટી અત્યારે તપાસ ચલાવી રહી છે। કુલ 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। બિનીત કોટિયા, જે આ સમગ્ર પ્રોજેક્ટ ચલાવતો હતો, જેના નામે આ પ્રોજેક્ટ હતો, એની ગઈકાલે ધરપકડ કરવામાં આવી છે। પૂછપરછ દરમિયાન અને પોલીસની જે તપાસ છે દરમિયાન અનેક ખુલાસાઓ થઈ રહ્યા છે કે મ્યુનિસિપલ કમિશનરના કર્મચારીઓ કોર્પોરેશનના, આ ઉપરાંત જે આ પ્રોજેક્ટ સંચાલકો હતા, જે ભાગીદારો હતા, એમની ગંભીર બેદરકારી સ્પષ્ટ રીતે દેખાઈ રહી છે। કોર્પોરેશને પેડલ બોટ ચલાવવા માટેની મંજૂરી આપી હતી, તેમ છતાં કોટિયા કંપનીએ એન્જિન બોટ લગાવી દીધી અને ત્યાં કોઈપણ પ્રકારના સુરક્ષાના સાધનો વગર આ તમામ એક્ટિવિટી કરવામાં આવતી હતી, એવું પણ બહાર આવી રહ્યું છે। પોલીસ હજુ પણ કોર્પોરેશન પાસેથી આજે કંપની સાથે કોન્ટ્રાક્ટ થયો, પીપીપી ધોરણે જે આપવામાં આવ્યું, એ શેના કારણે આપવામાં આવ્યું, કોના દબાણથી આપવામાં આવ્યું, કયા રાજકારણીઓ આમાં જોડાયેલા છે, આ તમામ દિશામાં પણ અત્યારે તપાસ કરવામાં આવી રહી છે। બાકીના જે નાસ્તા ફરતા આરોપીઓ છે એમને પણ ટૂંક સમયમાં પકડવા માટે પોલીસ અત્યારે કાર્યવાહી કરી રહી છે। પરંતુ સમગ્ર મામલે ગંભીર પ્રકારની બેદરકારી પીપીપી મોડલ રાખનાર કંપની, આ ઉપરાંત કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ છે એમની છે અને એના કારણે આ સમગ્ર દુર્ઘટના થઈ હોય એ દિશામાં અત્યારે પોલીસ તપાસ ચલાવી રહી છે। જી જિજ્ઞાસા। બિલકુલ માનો, આભાર જાણકારી આપવા બદલ।